ગમે તેટલી મહેનત કરો, સાંજના સમયમાં ઊંઘ બરાબર નથી આવતી, સરખી ઊંઘ નથી આવતી, પડખા ફરવા પડે છે, ઊંઘની ગોળીઓ લેવી પડે છે, તો હું તમને સરસ મજાની વસ્તુ ખાવાનું સૂચન કરીશ કે આનું સેવન કરશો તો તમને સરસ મજાની ઘસઘસાટ ઊંઘ આવી જશે. અને પહેલાના જમાનાના લોકો આ પ્રમાણે દેશી ખોરાક લેતા, એટલે એને ઊંઘ ના આવવાના પ્રશ્નો ક્યારેય ઊભા જ ન થતા. દૂધ, સાંજનું વાળું દૂધ સાથે એવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. એનું કારણ અનેક છે, તો એમાંનું એક કારણ છે કે સાંજના વાળું સમયે તમે દૂધનું સેવન કરશો તો તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે. કેમ કે દૂધમાં ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે, જેનું કાર્ય શું છે, જેના અનેક કાર્યો છે, પરંતુ એ સેરાટોનિન અને મેલાટોનિન નામના હોર્મોન્સને એક્ટિવ કરે છે. હવે આ બે હોર્મોન્સનું કાર્ય શું છે કે સરસ મજાની ઘસઘસાટ ઊંઘ લાવવા માટે તમારી મદદ કરે છે. તો દૂધમાં આ જે ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ છે એને કારણે આ બે હોર્મોન્સ એક્ટિવ થાય છે. તો સાંજના વાળું સમયે દૂધનું સેવન કરવું જોઈએ. બીજું કે દૂધ સાથે ઘઉંની રોટલી અથવા ભાખરીનું સેવન કરવું જોઈએ, કારણ કે આ બંને ખોરાકમાં પણ ટ્રિપ્ટોફેન નામનું એમિનો એસિડ રહેલું છે, જેને કારણે સેરાટોનિન અને મેલાટોનિન નામના હોર્મોન્સ એક્ટિવ થાય છે અને તમને ઘસઘસાટ ઊંઘ આવે છે. હવે ત્રિદોષની વાત કરીએ, વાયુ, પિત્ત અને કફની વાત. ત્રિદોષજન્ય જે લોકોને ઊંઘ ના આવતી હોય એના માટે સરસ મજાની વાત કરું છું. જે લોકોને વાયુની સમસ્યા હોય અને ઊંઘ ના આવતી હોય એવા લોકોએ સાંજના સમયે જે દૂધ પીવે એમાં અડધાની અડધી ચમચી પીપરી મૂળ મિક્સ કરી દેવાનું છે અને પીપરી મૂળ વાળું દૂધ પીવાનું છે. એને કારણે એની વાયુની સમસ્યા ઓછી થઈ જશે અને વાયુજન્ય ઊંઘ ના આવતી હોય તો એમાંથી એમને મુક્તિ મળી જશે. હવે જે લોકોને કફની સમસ્યા છે અને ઊંઘ બરાબર નથી આવતી એવા લોકોએ નવશેકું ઉકાળેલું દૂધ અને એમાં અડધાની અડધી ચમચી હળદર, એટલે હળદરવાળું દૂધ પીવાનું છે. આનાથી એને ઘસઘસાટ ઊંઘ આવી જશે અને હળદરને કારણે એને કફની સમસ્યામાં પણ રાહત જોવા મળે છે. હવે જે લોકોને પિત્તની પ્રકૃતિ છે, પિત્તની તાસીર છે અને ઊંઘ નથી આવતી, તો એવા લોકોએ દૂધ લેવાનું છે, એમાં સાકર મિક્સ કરવાની છે અને સાકરવાળા દૂધનું સેવન કરવાનું છે. આનું સેવન કરવાથી એનું પિત્ત પણ ઓછું થશે અને એને ઘસઘસાટ ઊંઘ લાવવામાં દૂધ તો આપણી મદદ કરે જ છે. તો ત્રિદોષની વાત પણ સાથે જણાવી દીધી છે. આ ઉપરાંત સાંજના ભોજનમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. શું? તો કે તીખું, તળેલું, મસાલેદાર, ચટાકેદાર આવું બધું ફાસ્ટ ફૂડ, જંક ફૂડ નથી લેવાનું. સાંજના સમયે ક્યારેય પણ લસણ કે ડુંગળી બને ત્યાં સુધી અવોઇડ કરવા જોઈએ. અને સાંજના સમયે તમે બને ત્યાં સુધી ખટાશ છે, ખાટા અથાણા છે, ટમેટા છે, આવું બધું અવોઇડ કરશો તો તમને લોકોને પિત્ત છે, વાયુ છે, કફ છે, આ બધું બેલેન્સ રહેશે અને સરસ મજાની ઘસઘસાટ ઊંઘ આવી જશે. હજી એક સરસ મજાનો પ્રયોગ કહું. સાંજના સૂતી વખતે નવશેકા ગરમ પાણીથી હાથ પગ મોઢું ધોઈ સુવાનું છે. અને જે લોકોને ખૂબ જ ઊંઘની સમસ્યા હોય એવા લોકોએ કાંસાના વાસણમાં પગના તળિયે ગાયનું ઘી પણ ઘસી શકાય છે. આનાથી પણ સરસ મજાની ઊંઘ આવશે. બસ આવું બધું કરો અને શાંતિથી જીવન જીવો, ગુસ્સો ન કરો અને સાદો સરળ સ્વભાવ રાખશો એટલે તમને ઘસઘસાટ ઊંઘ આવી જશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.